12 મહિના પછી સૂર્ય બુધના ઘરમાં કરશે પ્રવેશ. આ 3 રાશિના લોકો માટે શરૂ થશે ગોલ્ડન ટાઈમ. નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમયે પોતાના મિત્ર અને પોતાની રાશિમાં ગોચર કરે છે, જેની અસર માનવ જીવન અને દેશ અને દુનિયા પર પણ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે સૂર્ય તેમના મિત્રની રાશિ કન્યા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. સૂર્યદેવનું આ ગોચર 17મી સપ્ટેમ્બરે થશે. તેમજ આ રાશિ પરિવર્તનની અસર તમામ રાશિના લોકો ઉપર જોવા મળશે. પરંતુ એવી 3 રાશિઓ છે જેમના સારા દિવસો આ સમય શરૂ થઈ શકે છે, તેમજ દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે. તો આવો જાણી લઈએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેને 17મી સપ્ટેમ્બરથી સૂર્યનું કન્યા રાશિનું ગોચર લાભદાયક સાબિત થઈ શકે છે. તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો અને આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષીય માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે પઠણ, કન્યા રાશિ. સૂર્યનું ગોચર તમારા માટે કન્યા રાશિના જાતકો લાભદાયી સાબિત થઈ શકે છે, કારણ કે સૂર્યનારાયણ તમારી રાશિથી ઉર્ધ્વ સ્થાનમાં તમારા પ્રથમ સ્થાનમાં ગોચર કરવા જઈ રહ્યા છે. તેથી આ સમયગાળા દરમિયાન તમે તમારા આત્મવિશ્વાસમાં વધારો જોઈ શકશો. તેમજ કન્યા રાશિના વિવાહિત લોકોનું લગ્ન જીવન આ સમયે શાનદાર રહેશે. આ સમયે જો તમે તમારી નોકરી બદલવા માંગો છો તો તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. કન્યા રાશિના વેપારીઓ માટે આર્થિક લાભની પણ શક્યતાઓ બનશે. તમે આ સમયે લોકપ્રિયતાને પ્રાપ્ત કરી શકશો. તમને માન અને પ્રતિષ્ઠા પણ મળી શકે છે. હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિ. સૂર્યનું ગોચર ધન રાશિના જાતકો માટે સાનુકૂળ સાબિત થઈ શકે છે, કારણ કે આ ગોચર તમારી રાશિથી કર્મ સ્થાનમાં થવાનું છે. તેથી આ સમય તમને કામ અને વ્યવસાયમાં સારી પ્રગતિ મળી શકે છે. ઉપરાંત આ સમયગાળા દરમિયાન કાર્યકારી લોકો તેમની બુદ્ધિ અને કુશળતા દ્વારા અધિકારીઓને પ્રભાવિત કરવામાં સક્ષમ બનશે. તેમની કારકિર્દીમાં સારી પ્રગતિ થશે. તે જ સમયે વેપારીઓ આ સમયે સારો નાણાકીય નફો કરી શકે છે, તેમજ વ્યાપારનો વિસ્તાર પણ કરી શકે છે. આ સમયે તમારા પિતા સાથે તમારા સંબંધો સારા રહેશે, સાથે જ તમારી મનોકામનાઓ પર પૂર્ણ થશે. અંતિમ ભાગ્યશાળી રાશિની વાત કરીએ તે પહેલા મિત્રો, હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. બેલ આઇકનને પણ દબાવી દેજો અને આ વિડીયોને લાઈક અને શેર પણ અવશ્ય કરજો. અંતિમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિ. સૂર્યનું રાશિ પરિવર્તન મકર રાશિના જાતકો તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે આ ગોચર તમારી રાશિથી 9મા ભાવમાં થવાનું છે. તેથી આ સમયે ભાગ્ય તમારી તરફેણ કરી શકે છે. તમે કામ અથવા વ્યવસાયિક હેતુઓ માટે મુસાફરી પણ કરી શકો છો. તે જ સમયે મકર રાશિના કેટલાક લોકો વિદેશ પ્રવાસે જવાની સંભાવના છે અને આ સમયગાળા દરમિયાન મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે. તમે વ્યવસાયમાં તમારી વ્યૂહરચના દ્વારા સારો નફો મેળવી શકશો. તમે ધાર્મિક અને શુભ કાર્યક્રમોમાં પણ ભાગ લઈ શકો છો. આ સમયે સ્પર્ધાત્મક વિદ્યાર્થીઓને કોઈ પણ પરીક્ષામાં સફળતા મળી શકે છે અને સારું પરિણામ પ્રાપ્ત કરી શકે છે. તો મિત્રો, 12 મહિના બાદ સૂર્ય બુધની રાશિ એટલે કે કન્યા રાશિમાં 17 સપ્ટેમ્બરથી પ્રવેશ કરશે અને પ્રવેશ કરતાની સાથે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કન્યા, ધન તથા મકર રાશિના જાતકોને આ પ્રમાણે લાભાન્વિત કરવાવાળા સાબિત થઈ શકે છે. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.